એક ત્રાજવામાં ગામડાને મૂકો, બીજા ત્રાજવામાં શહેરને મૂકો મારા વાલા, તો આખો દિવસ કમાઈને હાંજે ખાઈ જાય એને શહેર કહેવાય, અને આખો દિવસ કમાઈને હાંજે ખવડાવી દે એને ગામડું કહેવાય. ભલા માણસ. અને એથી આગળ વધીને વાત કરું તો ગામડું તો હાથીનો પગ છે. હિન્દુસ્તાનના ગાંધીજીના શબ્દો કોઈ ખાચું હિન્દુસ્તાન જોવું હોય ને તો ભારતના ગામડાઓમાં જાજો. ભારતના શહેરો ઉપરથી હિન્દુસ્તાનની કલ્પના નહીં થઈ શકે. અને આખા હિન્દુસ્તાનની વાત નીકળી છે, ગુજરાતની વાત નીકળી છે, ત્યારે લોક સાહિત્યની એક નાનકડી ઝલક આપને આપી દઉં કે અમારા સંતો તો ક્યાં કોઈ દી સાંભળવા આવતા હોય, એટલે એમને માટે આમ તો બહુ જૂની જૂની વાતો છે, પણ યાદ કરાવી દઉં કે આખા સૌરાષ્ટ્રની આખા ગુજરાતની જ્ઞાતિઓ ગણો ને તો આંગળીની વેઢે 148 પ્રકારની જ્ઞાતિઓ થાય. ભલા માણસ ગુજરાતની ગામડામાં 148 પ્રકારની જ્ઞાતિઓ હંપીને રહે છે, અને એ જ્ઞાતિઓ આંગળીની વેઢે ગણવા જાવ ને તો રજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, ભામંડ, ભાંડ, મીર, સુમરા, મિયા, કઠિયા, ખવાસ, વાણિયા, વાણંદ, લુહાર, હુતાર, હતવારા, હોની, ગાચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોધા, લોવાણા, કોળી, કસાઈ, મસલા, માળી, ચારણ, બારોડ, સાધુ, સંતો, નાગર, નાગબાવ, હરિજન, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સંતી, મલ, ફકીર, ઓટ, ભવૈયા, ગઢે, ગોલા, ઉદિયા, આબોટી, આર, બોરસિયા, સૈયદ, પારસી, ધુગદિયા, ધોબી, મતવા, પિંજારા, રાવત, કુકડી, પતિયા, પતવાર, નાયક, નાયકા, વાઢેર, સીધી, સૈયદ, સિપાઈ, પલાલ, પઠાણ, મકરાણી, મુંજડ, ભીલ, ભોપા, ખમિસ્તા, ખારવા, ખ્રિસ્તી, હય, હગર, હરણિયાન, ડેર, ડૈયાન, ડફેર. આટલી નાક છે મારા વાલા. 148 જ્ઞાતિઓ હૈયે હૈયું દળાતું હોય એમ ઈ ગામડા ગામની અંદર હંપીને રહેતી હોય. અને ઈ ગામડા એટલે હાથીનો પગ છે. આખો દિવસ કમાય, ફરીવાર કહું છું, અને ખાઈ જાય એને શહેર કહેવાય, અને હાંજે ખવડાવી દે એને ગામડું કહેવાય. એથી આગળ વાત કરું તો શબ્દ પકડજો. આ ગામડામાં દિવાલ ને કાન હોય છે, ગામડામાં દિવાલ ને કાન હોય, અને શહેરમાં કાન આડી દિવાલ હોય. એથી એટલે મેં ગામડાની વાત કરતા આ કવિતામાં લખ્યું છે કે શહેરમાં જો કોઈ મહેમાન આવે તો સાહેબ સંતાઈ જાય. શેરમાં જો કોઈ મહેમાન આવે તો સાહેબ સંતાઈ જાય. ખાવા ટાણે એ ચા પાણી પાઈ, ખાવા ટાણે ચા પાણી પાઈ ને પછી નોકરી ભેળો થાય. જો કોઈ મારા ગામડે આવે દીકરા ખાંડી ખવરાવે રે. જો કોઈ મારા ગામડે આવે દીકરા ખાંડી ખવરાવે. ગુર્જરના ગામડા કેવા આ ઠાકર ને ગમેવા. અને ઈ ગામડાની કલ્પના કેતો હોઉં યાદ કરાવી દઉં. ચબૂતરાને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધગી તણા ખજાના હોય, રસ્તા કાચા પાકા હોય, કે શેરીએ શેરીએ નાકા હોય, કેડી વાંકા ચૂકી હોય, બેનું કમરે કૂંચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડે ત્યાં ગારા હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણખૂટ ને વળી પાડા હોય, હઈ હુતાર ને મોચી હોય, ને વાણંદ કુંભાર હોચી હોય, ને આઠ વાણિયા છાના હોય, ને રજપૂત બાપુ રાણા હોય, ને વેપારી વાણિયા પાકા હોય, અને કેટલાક ધરાર કાકા હોય. આખા ગામના કાકા વેપારી વાણિયા પાકા હોય, ને કેટલાક ધરાર કાકા હોય, કાપડની દુકાન તાકા હોય, ને એના ચોપડા પાકા હોય, ફળિયું ગારથી લીપેલ હોય, અને દિવેડિયાથી દીપેલ હોય, અને આંગણ તુલસીનો ક્યારો હોય, ને આવા સંતોનો ગુરુદ્વારો હોય. બરાબર. એટલે સંકલ્પ સારા કરજો મારા વાલા. ઈશ્વર એવાને યાદ કરે છે, માણસ જગત એવાને યાદ કરે છે, બીજાને માટે કંઈક કર્યું. ભગવાનની મૂર્તિ સામે, ભગવાનની સામે બેહો ને જ્યારે પણ દર્શન કરવા આવો. અહીંયા ભુજના આવા અદભુત મંદિર ભલામણસ બન્યું છે, ભારતના ઇતિહાસમાં ન જોયું હોય આપણે એવું અડાફીડ મંદિર, એવું પવિત્ર મંદિર, એવું વિશાળ મંદિર. આ મંદિરમાં આવતા ભુજમાં રહેતો હોય ને એને ખાલી 10 જ મિનિટ થાય, પણ આ વિચાર આવવામાં જિંદગીના 60 વર્ષ વ્યા જાય. તો ભગવાન પાસે, નરનારાયણ દેવ પાસે, હરિકૃષ્ણ મહારાજ પાસે જયારે હાથ જોડીને ઉભા રહ્યો ને ત્યારે એક નાનકડી વાત કરું કે ભગવાન પાસે કોકની પ્રેમથી એ ભિખારી થઈને ન જતા વાલા. આહા, એની પાસે 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને કોકદી એટલું જ કેજો કે અમારા બાપ દાદા પાસે ખાલી ગાડું હતું અને અટાણે અમે ગાડીઓમાં રખડીએ છીએ. એ મહારાજ અમારી હેસિયત કરતા વધારે તે અમને આપ્યું છે. આવો કોકદી રાજીપો તો વ્યક્ત કરજો સાહેબ મહારાજની મૂર્તિમાંથી મલકાટ, કારણ કે સાક્ષાત મહારાજે એમ કીધું છે કે હાજર છું હું નરનારાયણ દેવની રૂપે. અને એ મહારાજ ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનની વાતો તો આ બધા આપની સામે કે સંતોની સામે કરવાનો કોઈ મુદ્દો નથી, પણ એક વાત હું લોક સાહિત્યના પ્રસંગોમાં કાયમ માટે કહેતો હોઉં કે મહારાજ તો પ્રભાવશાળી હતા, મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ હતા, અને એનામાં તો તાકાત હોય જ, તો અવતારી પુરુષ હતા. પણ મહારાજે કેવા કેવા કામ કર્યા. મહારાજની જુનાગઢના નવાબની ઈચ્છા છે મારે એકવાર સ્વામિનારાયણ ભગવાનનું બરાબર શોભાયાત્રા કાઢવી છે, અને આપ ભગવાન અમારા જુનાગઢમાં પધારો, અને બરાબર જુનાગઢમાં આવવાની તૈયારી ભગવાને હા પાડી. વાયકને હા કાંઈ વાંધો નહીં નવાબ, તમે કયો છો તમે જુનાગઢમાં મંદિર સ્થાપીએ. બ્રહ્માનંદ સ્વામીને મંદિરની સેવા પૂજાનું કામ આપ્યું કે તમારે મંદિરની જવાબદારી સ્વીકારવાની.
અને બરાબર નક્કી થઈ, દિવસ નક્કી થયો, તિથિ નક્કી થઈ, તારીખ નક્કી થઈ કે આજ સ્વામિનારાયણ ભગવાન જુનાગઢની અંદર શોભાયાત્રામાં પધારવાના છે. આખું ગામ શણગારવામાં આવ્યું નવાબના કહેવાથી. પણ રંગીલદાસ નામનો એક દિવાન, એને નવાબ હારે ખટપટ હતી, એટલે ઈ વિચારતો હતો કે મારે નવાબને ભોઠો પાડવો છે. પણ કઈ રીતે પડાય? તો કે નવાબના કોઈક મહેમાન આવે એને હું હેરાન કરું તો કે હા, કોણ આવે છે? તો કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. અને ઘોડા ઉપર બેહીને બરાબર નીકળવાના છે. એટલે રંગીલદાસ દીવાને એક વાલી નામનો કામીમાં કામી ઘોડો ભલા માણસ તૈયાર કર્યો ભગવાન સ્વામિનારાયણને દેવા માટે, એની માથે ભગવાનને બેસાડવા છે. તૈયાર કરીને બરાબર ભગવાન આમ હજી તો જુનાગઢમાં હજી તો પ્રવેશ્યા ને ત્યાં બરાબર માણસ મોકલીને રંગીલદાસે કીધું કે ભગવાન નવાબ સાહેબે મોકલ્યો છે, આ ઘોડા ઉપર આપણે બિરાજવાનું છે. પણ આ રંગીલદાસને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડ જેના નવે ગ્રહ જેના ઈશારાથી હાલે છે, ઈ અખિલ બ્રહ્માંડના નાથ સામે ચાલાકી છે નહીં હાલે. ભલા માણસ વર્તી ગયા ભગવાન તો કે ઠીક, આંખમાં આંખ આમ ઘોડામાં નાખી તે ખબર પડી ગઈ મહારાજ. એટલે મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ અમે તો આવા રાજસી ઘોડા ઉપર ન બેસીએ, અમારા માટે તો અમારો રોજો મગાવો, રોજો ઘોડો મગાવો, અમે એની માથે બેસશું. એટલે ઓલું આખી કારસો આખો નિષ્ફળ જાય. પણ સાંભળજો, મહારાજે બ્રહ્માનંદ સ્વામીને હુકમ કર્યો કે પણ બ્રહ્માનંદ સ્વામી આપ બિરાજો, આ ઘોડા માથે આપ બિરાજો. બ્રહ્માનંદ સ્વામી સમર્થ સંત બ્રાહ્મણ છે, પરમહંસ કોટીના પુરુષ. એને આમ બરાબર ઘોડાની આંખમાં આંખ નાખીને કળી ગયા કે આ તો કામીમાં કામી વાલી નામનો ઘોડો છે. પણ સમજી ગયો શું ભગવાન અસમર્થ નથી આ વાત કરવા માટે, પણ ભગવાન આ કામ મારા દ્વારા કરવા માંગે છે. એટલે ભગવાનનું નામ લઈ અને ઘોડા માથે જય સ્વામિનારાયણ કરીને ધબો માર્યો. એ એક ધબે તો વાલીના ઘોડાની જેટલી કામ વાસના હતી વીજળીના હળાવાની જેમ ભલામણ ધરતી હોહરવી ઉતારી દે, આ તાકાત. એટલે સંતો ધબો મારી દે ને મારા વાલા તોય કલ્યાણ થઈ જાય એટલો ભરોસો રાખીને બેસજો ક્યારેક. આપણા સદગુરુ પૂજ્ય ધર્મનંદન સ્વામી એવી એક વિરાટ હસ્તી, એવી એક પવિત્ર હસ્તી. બધા સંતો આ પ્રેમથી ધબો મારે ને તોય ભલા માણસ મારા તમારા કર્મો કપાઈ જાય. પણ એટલી શ્રદ્ધા લઈને પગે લાગજો. મેં કીધું કહેવાનો મારો અર્થ ઈ છે કે ઈ ભગવાન એના ચરણોમાં હું તમે બેઠા છીએ. ત્યારે આજ આખો ભુજ એકે એક ભુજની 84 ની અંદર એકે એક સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત આજ આ ઉત્સવને લીધે મોજમાં છે. અને એનું હૈયું આજ મોરલાની જેમ નાચે છે. નારાય બેઠા છે જે ગુજરાત બહારના, એ બધા આ વાતને બરાબર સમજે છે ને સ્વીકારે છે. એટલા માટે પણ ગુજરાતી પ્રજા, મેં કીધું ને આ માટીમાં, કચ્છની કાઠિયાવાડની ગુજરાતની માટીમાં એ તાકાત અને એ માટીને બિરદાવતી. મેં તો સપના જોયા છે સાહેબ, એવા ખુલ્લી આંખે સપના જોયા છે. આ નરેન્દ્રભાઈ સ્વર્ણિમ ગુજરાતનું સપનું જોવે, કલામ સાહેબે 2020 નું એક સપનું જોઈ ગયા. તો મને સારું એમ થયું કે મારે મારા લેવલે સપનું તો જોવું જોઈએ ને. એટલે મેં સ્વામી આવડું ગમતું સપનું જોયું. મારું સપનું ખાલી તમારી સામે રજૂ કરું છું, તમને ગમે તો બતાવજો, નકર લાગે બાગે લોહી ની ધાર. હા, મેં સપનું જોયું હતું ગુજરાત માટે. યાદ રાખજો 2020માં ગુજરાત જયારે, હિન્દુસ્તાન જયારે મહાસત્તા થશે ત્યારે આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે સાહેબ. અમેરિકાના ઓબામાના ધોળિયાઓ સુરતમાં અને ભુજમાં હીરા ઘસવા આવશે. આવું સપનું મને દેખાય છે. 2020માં ઓબામાના ધોળિયાઓ સુરતમાં ડાયમંડ ક્લિનિંગ કરતા હશે, કાં તો ભુજમાં ચટાબટા વાળા ચડા પહેરીને છકડા રિક્ષા હાંકતા હશે ધોળિયાઓ. દ્રશ્યો તો વિચારો, પીટર ને થોમસ ને સ્ટીફન ને કુક ને ડેવિડ ને ઇલ્ફર્ટ ને આ તમે જોઈ લ્યો ચટાપટાવાળા ચડા પહેરી અને ભુજની ચોકડી પાસે ઉભા છે શટલિયા રિક્ષામાં. 5 રૂપીસ માધાપુર ચોકડી, 5 રૂપીસ માધાપુર ચોકડી નખત્રાણા. એ તો બોલતા જ નહીં ફાવે એને. આહા, માંડવી, એનીબડી ફોર માંડવી, નો બાર્ગેનિંગ પ્લીઝ, 5 રૂપીસ માધાપુર ચોકડી. કાંતામ કાંચીધામ, આહા, એના મોઢામાંથી જ નહીં નીકળે. ધોળી આવ દ્રશ્ય વિચારો ને, સપનું જોવો, મારી હારે લખી લેજો. ગુજરાતના એકે એક ખેડૂત પાસે એસી ગાડી હશે. ગાડામાં નહીં, 2020માં ગુજરાતનો ખેડૂત એસી ગાડીમાં ખેતી કરવા જશે અને એના મિસિસ હેલિકોપ્ટરમાં આવી રીતે ભાત દેવા આવશે. સપનું તો વિચારો. આ કાઠિયાવાડની અમારી એક કહેવત છે કે હેઠે હું હાંકડ છે નહીં. અમુક ને ખબર, સંતો હેઠે હું હાકડ છે. હાકડ એટલે હંકડાશ કહેવાય. નીચે હું છે, પાથરવું નથી. તો ટેસ્ટથી હુઓ ને. એમ સપનું જોવું છે તો નબળું હું કામ? મેં તો સપના જોયા છે સાહેબ, એવા સપના કે મારે તો ગુજરી ગયો. બાકી પોપ સિંગર માઇકલ જેક્સન ઘરે રાંદલના લોટા તેડવા હતા. મારું સપનું હતું કે એને ખબર પડે આ સંસ્કૃતિ એટલે કોઈ ભિખારીઓની સંસ્કૃતિ નથી. એ લોકો ધોળી આવશે ને આપણા દેશને ગરીબ દેશ માને છે. એટલે યાદ કરાવી દઉં એક વાત ને. મેં સપનું જોયું છે સાહેબ. મેં સપનામાં એવા જોયા છે કે શાકીરાબેન ને મેડોનાબેન ચણિયા ચોળી પહેરીને માતાજીને ગરબા ગાશે. લખી લેજો.
એન્જરીના બેન જેવી બેનો આપણી શેરી વાળવા આવશે. હા હા, ગેરંટી. અને તમે માનો કે ન માનો, આ સંતોનો આશીર્વાદ લઈને ઓબામાના વ્હાઇટ હાઉસમાં આ ભાઈડો ગુજરાતીમાં ડાયરો કરવા જવાનો લખી લેજો. આહા, આપણું સપનું છે. સપનું હું કામ નબળું જોવું? એ પછી ઓબામાનું જે થવું હોય થાય, આપણે શું કામ? પણ મારું સપનું છે સાહેબ, એટલા માટે. કારણ કે ધોળિયાઓને હું જેટલા મળ્યો છું ને, મેં એની યાર ચર્ચા કરી છે. લંડનના એક ધોળિયાએ મને એમ કીધેલું, વોટ ડુ યુ થિંક અબાઉટ માય ઇન્ડિયા? મેં એને ભારતની વ્યાખ્યા પૂછેલી, તો સ્વામી એને મને એટલું કીધેલું, મને કે આઈ લવ યોર કન્ટ્રી, આઈ રિસ્પેક્ટ યોર કલ્ચર, બટ આઈ થિંક દેટ ઇન્ડિયા ઇઝ પુઅર કન્ટ્રી. તમારો ભારત ગરીબ દેશ. એટલું મને થયું ને એટલે મને હારો ખબાકો નીકળી ગયો, વીછીના ડંખ જેવી વેદના થઈ. અને આખા હિન્દુસ્તાન વતી એક જવાબ હું ધોળિયાના મોઢા ઉપર મારીને આવ્યો હતો. મેં કીધું, માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર પીટર, ઇન્ડિયા ઇઝ નોટ પુઅર કન્ટ્રી,